દિલ્હીમાં ધુમ્મસ છવાતા વાયુ પ્રદૂષણની સ્થિતિ ગંભીર શ્રેણીમાં પહોંચી ગઈ છે। મોટાભાગના વિસ્તારોમાં એક્યુઆઈ 350ને પાર પહોંચી ગયો છે। વેન્ટિલેશન ઇન્ડેક્સ 800 થતાં સ્થિતિ વધારે જોખમી બની છે। હવામાન વિભાગની ધુમ્મસને લઈને આગાહી। આવતીકાલ સવાર સુધી દિલ્હીમાં ધુમ્મસભર્યું વાતાવરણ રહે તેવી પણ સંભાવના છે। તો દીપ વિહારમાં એક્યુઆઈ 850 નોંધાયો છે। અશોક વિહારમાં એક્યુઆઈ 754 નોંધાયો છે। આઈટીઆઈ જહાંગીરપુરીમાં એક્યુઆઈ 690 નોંધાયો છે। રોહિણી સેક્ટરમાં એક્યુઆઈ 631 સુધી પહોંચી ગયો છે। તો ભલરવા લેન્ડફિલ સાઇટ વિસ્તારમાં એક્યુઆઈ 550 સુધી નોંધાયું છે। ડિસેમ્બર મહિનામાં દિલ્હીના લોકોને વાયુ પ્રદૂષણનું પેકેજ મળ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ઝેરી હવા સાથે હવે ધુમ્મસ છવાતા પરિસ્થિતિ અતિ ગંભીર બની ગઈ છે। રાજધાની અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં મોટાભાગના વિસ્તારોમાં હવાની ગુણવત્તા અત્યંત ગંભીર શ્રેણીમાં પહોંચી ગઈ છે। ગણ્યા ગાંઠિયા વિસ્તારો જ એવા છે કે જ્યાં એક્યુઆઈનું સ્તર 300થી નીચે હોય।